હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજુગલમાં. આજે એક વ્લોગ નહીં પણ રેસીપી સાથે આપણે મળ્યા છીએ અને એકદમ દેશી રેસીપી મેથી ઢોકળી બનાવી છે મેં. ઢોકળી બધા જ ગુજરાતીઓની ફેવરેટ છે અને સન્ડે તો જનરલી બધાના જ ઘરે ઢોકળી ને ભાત બનતા જ હશે, દાળ ઢોકળી બનતી જ હશે અથવા તો ઢોકળીનું શાક બનતું જ હશે, કેમ કે બધાને સન્ડે ગરમ ગરમ ખાવાનું સેટ થતું હોય એટલે સન્ડે બધાની ઘરે આજ મેનુ વધારે પડતું હોય અને અમારી ઘરે પણ એવું જ છે. સન્ડે દાળ ઢોકળી ફિક્સ હોય જ છે. તો ચાલો બનાવીએ. મેં 2 કપ અહીંયા ઘઉંનો લોટ ચાળીને લઈ લીધો છે અને એની અંદર હળદર, સ્વાદ પ્રમાણે મરચું, સ્વાદ પ્રમાણે નમક અને 2 ચમચી તલ એડ કર્યા છે. આ બધી જ વસ્તુ તમે તમારા ઘરના જેટલા સભ્યો હોય એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અને 1 ચમચી મેં અજમો એડ કર્યો છે અને આમાં આપણે સૂકી કસૂરી મેથી હોય એ પણ એડ કરી શકાય. જો ના હોય તો ચાલે. આપણે મેથી ઢોકળી બનાવીએ છીએ એટલે મેં આમાં નથી એડ કરી. જનરલી સાદી દાળ ઢોકળી બનાવીએ ત્યારે એડ કરું જ છું. અને પછી એમાં મોયણ એડ કરી અને આપણે સરસ એવું બધું આ મિક્સ કરી લેવાનું અને પછી એનો મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો. વધારે કઠણ પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં બાંધવાનો. એવું આપણે આ બધું સરસ મિક્સ થઈ જાય પછી લોટ બાંધી લેવાનો છે. આ 2 કપ લોટ જે મેં લીધો છે જનરલી 5થી 6 વ્યક્તિ માટે ઇનફ છે. જો તમારે ઘરના સભ્યો ઓછા હોય તો આમાંથી તમે ઓછો પણ કરી શકો છો અને વધારી પણ શકો છો. અને આ રીતે સરસ એવું થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ બાંધી લેવાનો છે. અને મિત્રો ખાસ યાદ રાખવાનું કે લોટ એકદમ મીડિયમ બાંધવાનો છે, વધારે હાર્ડ પણ નહીં અને સોફ્ટ પણ નહીં. તો તમે જોઈ શકો છો કે લોટનું ટેક્સચર આ રીતનું છે. એકદમ મીડિયમ લોટ મેં બાંધી લીધેલો છે. હવે લોટને આપણે કપડું નથી ઢાંકવાનું, એને કંઈક વાસણ હોય એ ઢાંકી અને મૂકી દેવાનું છે, કેમ કે કપડું ઢાંકીએ તો થોડો ઉપરથી પડેનું સુકાય નહીં એની માટે. આ રીતે સરસ એવું કંઈક ઢાંકી લેવાનું અને હવે આપણે દાળ પલાળી લઈશું. પલાળવાની નથી. આ રીતે મેં 3 દાળ મિક્સ લીધી છે. તુવર, મસૂર અને મગ મોગર લીધી છે. તમે મિક્સ દાળ જે રેડીમેડ આવે છે એ પણ લઈ શકો છો. મારી જોડે મિક્સ દાળ પૂરી થઈ ગઈ હતી તો મેં આ રીતે 3 દાળ લીધી છે મિક્સ કરીને. અને ખાલી તુવરની દાળમાંથી બનાવવું હોય તો પણ બનાવી શકાય. અમે દાળ ઢોકળી જનરલી તુવરની દાળમાંથી બનાવીએ છીએ, પણ આજે મેં અલગ જ દાળ મિક્સ કરી અને બનાવવાનું વિચારેલું. તો આ રીતે દાળને પછી વોશ કરી અને મેં 4 ગ્લાસ જેવું પાણી એડ કરી અને એને ઉકળવા મૂકી દીધી છે. ત્યાં સુધી આપણે ઢોકળી રેડી કરી લઈશું. નાના નાના ગોળ ગોળ ગુલ્લા જેવું કરી લુવા કરી અને પછી એને આ રીતે વડાની જેમ થેપી લેવાની છે. પણ વડા આપણે થોડા જાડા રાખીએ, આપણે એ રીતે નહીં, ઢોકળી પતલી કરવાની છે થોડી, એટલે એને થેપી અને પતલી કરવાની. જો તમને એમ ના ફાવે તો એને ગોળ ગોળ વણી પણ શકાય. અને એથી ઇઝી એકદમ તમારે કરવું હોય તો મોટી રોટલી વણી અને એને પીસ કરી અને એ પણ એડ કરી શકાય. પણ આ થોડીક જાડી રહે એટલા માટે મેં ગોળ ગોળ બનાવી છે કે દાળની સાથે આપણે ચડવવાની છે. એટલે પાણી જો દાળ ઉકળે એટલે આ ઢોકળી આપણે બધી જ એમાં એડ કરી દેવાની. પાણી એકદમ ઉકળે ને પછી જ એડ કરવાની. તો અને દાળ બધી મિક્સ છે એટલે એ પણ ઢોકળી સાથે ફટાફટ જ ચડી જશે. તો બધી જ ઢોકળી આપણે આ રીતે વણી અને બધી મેં એમાં એડ કરી દીધી છે. અને વચ્ચે વચ્ચે એડ કરતા જઈએ અને આ રીતે મિક્સ કરતા જવાનું એટલે નીચે ચોંટે પણ નહીં. પછી કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 વિસલ વગાડી લેવાની અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની, વધારે ફાસ્ટ નહીં ને એકદમ લો પણ નહીં. અને દાળ અને ઢોકળી ચડી જાય પછી એને ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી જ આપણે આ પ્રોસેસ કરવાની છે. કઢાઈમાં તેલ ગરમ કરી અને રાઈ, જીરું અને હિંગ એડ કરી દેવાની. લીમડાના પાન અને મરચું અને અદરકની પેસ્ટ એડ કરવાની અને એક મીડિયમ સાઇઝની પ્યાજ મેં એડ કરી છે. જો તમારે પ્યાજ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને 2 ટામેટાં એડ કર્યા છે. એમાં મસાલો આપણે કરી લેવાનો બધો વઘાર કર્યા પછી. મરચું, હળદર, ધાણા જીરું પાવડર એ બધું જ એડ કરી અને આપણે એને ચડવા દેવાનું છે. આ બધી વસ્તુને ચડતા તો વાર થવાની જ નથી. હવે આપણે એમાં ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ મેથી, લીલી મેથી આપણે એમાં એડ કરવાની છે. મેં આમાં 1 વાટકી જેવી એડ કરી છે. તમે તમારા ફ્લેવર પ્રમાણે એડ કરી શકો છો. હવે એ બધું ચડી જાય પછી આપણે ગોળ મેં આમાં એડ કર્યો છે. જો તમારે ગળી ના ખાવી હોય તો સ્કીપ કરી દેવાય. અને ગરમ મસાલો, અમે તો દાળ ઢોકળી અને દાળ બધું જ ગળ્યું ખાઈએ છીએ એટલે મેં ગોળ એડ કર્યો છે. તમારે ના એડ કરવું હોય તો પણ ચાલે. અને પછી જ આ રીતે ઢોકળી એમાં એડ કરી દેવાની. તમે જોઈ શકો છો કે દાળ અને ઢોકળી કેવું સરસ ચડી ગયું છે.
દાળ પણ એકદમ મસ્ત એવી ચડી ગયેલી છે. એમાં તમારે જો વધારે થીક થઈ ગયું હોય તો પાણી એડ કરીને થોડુંક પતલું કરી શકાય. અને આ રીતે સરસ મિક્સ કરી લેવાનું. મિત્રો જોઈ શકો છો કે કેવું સરસ લાગી રહ્યું છે કલર, અને આમ એનું ટેક્સચર પણ બહુ સરસ છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું. અને આ રીતે સરસ એવું મિક્સ કરી લેવાનું. બહુ વધારે પડતું હલાવવાનું નહીં, કેમ કે ઢોકળી ભાગી જાય નહીં એની માટે. હવે આપણે એમાં ખટાશ માટે લીંબુનો રસ એડ કરી લેવાનો. 1 લીંબુ એડ કરી દેવાનું. મારી જોડે ક્યુબ છે લીંબુનો, તો મેં 1 ક્યુબ એડ કર્યો છે. જો તમે આમચૂર પાવડર એડ કરો તો લીંબુનો રસ પણ તમારે એડ કરવાની જરૂર ના પડે, પણ લીંબુનો રસ હોય તો વધારે સારો ટેસ્ટ આવે, કેમ કે દાળ તો ખાટી મીઠી જ મસ્ત લાગે એટલા માટે. લીલા ધાણા એડ કરી લેવાના અને પછી આપણે એને સર્વ કરી લઈશું. અને ઢોકળી તો ગરમ ગરમ જ ખાવાની બહુ મજા આવે, એટલે આપણે જ્યારે ખાવાનું હોય એ પહેલાં જ બનાવવાની. તો તમે જોઈ શકો છો કે એનું ટેક્સચર કેવું સરસ લાગે છે, અને થીક પણ બહુ મસ્ત થઈ છે. તમે એને એઝ અ શાક તરીકે પણ ખાઈ શકો છો અને ભાત જોડે પણ ખાઈ શકો છો. તો અમે તો ભાત જ બનાવ્યા હતા, એટલે અમે તો જનરલી દાળ ઢોકળી જોડે ભાત જ ખાઈએ છીએ, એટલે અમને ભાત જ મજા આવે છે. ધ્રુવમ થેપલા ખાય છે, તો એને અમે એની માટે થેપલા અલગથી બનાવ્યા છે. જો કે ઢોકળી હોય ત્યારે અમે થેપલા તો બનાવીએ જ છીએ, અને આજે રજા હતી તો બધાએ જોડે ખાવાની મજા કરી. અને એકદમ ગરમ ગરમ ખાવા પણ મળ્યું. આમ તો જનરલી સ્ટોર પર જઈએ એટલે ઠંડુ ટિફિન જ ખાવું પડે છે, તો ક્યારેક ક્યારેક આવું ગરમ ગરમ ખાવાની મજા લઈ લઈએ. તો મિત્રો, તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક અને શેર જરૂરથી કરજો. આપણે મળીશું નવી રેસીપી અથવા તો વ્લોગ સાથે. બાય બાય, ટેક કેર.